લોકસભાની ચૂંટણી લડવી કે નહીં તેને લઈને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોલ શરૂ કર્યો છે। હાર્દિક પટેલે ફેસબુક પેજ પર ખેડૂતો અને યુવાનો પાસે ચૂંટણી લડવી કે નહીં તે અંગે સવાલ માંગ્યો છે। હાર્દિક પટેલે 2 દિવસ પહેલા ઉત્તર પ્રદેશની એક સભા બાદ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ તેના વિરુદ્ધમાં પાસ અને એસપી જેના નેતાઓએ રોષ ઠાલવ્યો હતો। ત્યારે હાલ સોશિયલ મીડિયા ફેસબુક પર તેણે સર્વે શરૂ કર્યો છે અને પૂછ્યું છે કે ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે। આ પ્રકારનો સવાલ પૂછ્યો છે અને લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે। અત્યાર સુધીમાં લડવું કે નહીં તેના માટે 28%, જ્યારે લડવું યોગ્ય છે તેવું 72% લોકોનું કહેવું છે। હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર પાટીદારોનો મત માંગ્યો છે કે તે ચૂંટણી લડે કે કેમ। પાટીદાર સમાજ શું માને છે? આપણી સાથે પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત છે। સુરેશભાઈ, હાર્દિકની પોસ્ટ આવી છે, શું માની રહ્યા છો? પાટીદાર સમાજ કઈ રીતે જોઈ રહ્યા છે? હાર્દિકે ચૂંટણી લડવી જોઈએ કે નહીં? જે હાર્દિકભાઈ પટેલ છે તે અમારા પાટીદાર સમાજનો એક વિરલો છે, જે અમારા સમાજના મોભીઓ જે વર્ષોથી કામગીરી કરતા હતા, પરંતુ તે જેને કરી શક્યા તે સમાજને એક કરવાનું કામ એને કર્યું છે અને સમાજ હંમેશા હાર્દિકભાઈની પડખે જ ઊભો છે। હાર્દિકભાઈ જે પણ નિર્ણય કરશે તે સમાજ માન્ય કરશે અને હાર્દિકભાઈ જો ચૂંટણી લડી અને રાજકારણમાં પ્રવેશ ઈચ્છતા હોય તો સમગ્ર સમાજ અને અમે સમગ્ર યુવાનો તેની સાથે છીએ। હાર્દિકભાઈએ રાજકારણની અંદર આવવું જ જોઈએ। જો રાજકારણની અંદર હશે અને કોઈ પદ હશે તો તે સમાજનું વધારે પડતું કામ કરી શકશે, એટલે હાર્દિકભાઈએ ચૂંટણી લડવી જોઈએ। શરૂઆતમાં હાર્દિક એમ કહેતો હતો કે હું ચૂંટણી ક્યારેય લડવાનો નથી, અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મન બનાવી રહ્યા છે ચૂંટણી લડવી કે કેમ, શું કહેશો? જે હાર્દિકભાઈએ અગાઉ જાહેરાત કરી હતી મંચ ઉપરથી કે હું ક્યારેય રાજકારણમાં પ્રવેશ નહીં કરું અને જે હું ચૂંટણી નહીં લડું, પરંતુ એ જાહેરાત જ્યારે કરી હતી ત્યારે તે પાટીદાર સમાજ અને પાટીદાર જે આંદોલન ચાલતું હતું તે આંદોલન સમિતિના કન્વીનર હતા અને ત્યારે પણ એણે કીધેલું હતું કે જ્યાં સુધી આંદોલન હું ચલાવું છું ત્યાં સુધી હું રાજકારણમાં નહીં આવું। ત્યારબાદ અત્યારે આંદોલનની સમગ્ર કમાન અલ્પેશભાઈના હાથમાં છે અને અત્યારે જે હાર્દિકભાઈ છે તે ફક્ત પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર દેશની અંદર તમામ સમાજને સાથે લઈ અને ખેડૂતો અને તમામ કચડાયેલા વર્ગોના મુદ્દા લઈને ચાલી રહ્યા છે। એટલે જો તમામ સમાજને ન્યાય અપાવવો હોય તો તેણે ખરેખર રાજકારણમાં આવવું જોઈએ। બિલકુલ, આપ શું કહેશો? હાર્દિકને શું સૂચન છે આપનું? હાર્દિકભાઈને તો સમાજે ઊભો કરેલો છે, કાંઈ હાર્દિકભાઈ સમાજને ઊભો નથી કર્યો। સમાજ જો એને કહે કે ભાઈ ચૂંટણી લડ તો એને લડવી જ જોવે। સમાજના ચૂંટણી લડીને પછી જો સમાજ સાથે ઊભો રહે તો વધારે તાકાત આવે એનામાં કે ભાઈ જીતી જાય કે પછી સમાજની તરફ વધારે કામ કરી શકે હાર્દિક પટેલ। હું તો કહું જ છું કે ચૂંટણી લડવી જ જોવે એને, અને 100% લડીને જે પાટીદારો એની પડખે ઊભા રહ્યા એ પાટીદારની પડખે ઊભો રહ્યો તો પાટીદારને પણ એને કામ કરવાનો મોકો મળે। બિલકુલ, શરૂઆતમાં એ વાત હતી કે ક્યારેય હાર્દિક રાજનીતિમાં નહીં આવે, સમાજનું કામ કરશે। હવે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે શું અભિપ્રાયો આવી રહ્યા છે પાટીદાર સમાજ? પાટીદાર સમાજમાંથી તો એ અભિપ્રાય ચારે બાજુથી આવી રહ્યા છે કે એ ચૂંટણી લડવો જ જોવે, કારણ કે ચૂંટણી લડશે તો સમાજ પ્રત્યે વધારે એની કામ કરવાની શક્તિ વધારે મજબૂત થશે। એટલે સમાજ તો એવું જ કહે છે કે જે એ કે એ અમે કરવા તૈયાર છે અને અમે કે એ કરવા તૈયાર છે, તો પછી વાંધો શું છે? બિલકુલ, તો જોઈ શકો છો પાટીદાર યુવાનો સ્પષ્ટ માની રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં હાર્દિકે ચૂંટણી જરૂર લડવી જોઈએ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।